ચાલે છે 1 થી 12 ધોરણ માટેના પ્લસ કોલેજ FY SY અને TY 12માની અને એક્ઝામ લગભગ આપણે 20 તારીખની આસપાસ આવી રહી 26 તારીખની જે કમી છે એના કારણે એ લોકો એટલું સારું પરફોર્મ નથી કરી શકતા જેટલે એમનું પોટેન્શિયલ હોય છે ને બધું આવડતું હોય છે પણ પેપર લખવામાં ચેકચૂક કરે છે, કમ્પ્લીટ લખી નહીં શકતા, એના લીધે એમના માર્ક ઓછા આવે છે એવું પણ સ્ટુડન્ટ બને છે બરાબર. ત્યારે રિવિઝન મસ્ટ. બીજું કે જે બી ભણો છો, કારણ કે ઇંગ્લિશનું ગ્રામર એટલું ટફ નથી જેટલું ગુજરાતી વ્યાકરણ છે કે જેટલું. હવે ત્યારે વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ મારી બાજુમાં કોણ છે, આ બાજુ કોણ છે, આગળ મારો દોસ્ત છે કે નહીં, ફરીથી એક આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું બરાબર. નહીં તો હું બેસી જ ગયો હતો દુકાને. હેલો ફ્રેન્ડ્સ, હું છું તોસીફ ખત્રી. તમે જોઈ રહ્યા છો કે આપણો પોડકાસ્ટ શો, જેમાં આજના આપણા મહેમાન છે ડિંગલ સર. તો ડિંગલ સર કેમ છો? મજામાં. આપણે તમારા વિશે ને તમારા ક્લાસીસ વિશે થોડું જણાવશો આપણી ઓડિયન્સને? ઓકે, મારું નામ ડૉક્ટર ડિંગલ લાલા, બોડેલીના વતની, અને બોડેલીની અંદર છેલ્લા લગભગ 7 વર્ષથી એક્સેલન્સ ટ્યુશન ક્લાસ કરીને મારા ક્લાસીસ ચાલે છે 1 થી 12 ધોરણ માટેના પ્લસ કોલેજ FY SY TY અને CA ફાઉન્ડેશન સુધી અમે કરાવીએ છીએ. GSEB બોર્ડ, CBSE બોર્ડ, બંને બોર્ડના. એમાં આપણે સમજો કે 10માની અને 12માની એક્ઝામ લગભગ આપણે 20 તારીખની આસપાસ આવી છે. 26 ફેબ્રુઆરી. તો એના વિશે તમે 10મા અને 12માના વિદ્યાર્થીઓને શું કહેશો? મારી ખાલી એક જ સલાહ છે દરેક વિદ્યાર્થીને કે ભાઈ પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખજો. કારણ કે મેં જોયેલું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા બી છે કે જે હોશિયાર છોકરા છે, પણ કોઈક જગ્યાએ આત્મવિશ્વાસની જે કમી છે એના કારણે એ લોકો એટલું સારું પરફોર્મ નથી કરી શકતા જેટલે એમનું પોટેન્શિયલ હોય છે. બીજું કે અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમને એક એ હોય છે કે ભાઈ થઈ જ ગયું છે, આવડી જ ગયું છે, પણ જેટલું રિવિઝન કરશે એ લોકો એટલું જ વધારે પરફેક્શન આવશે. હું એટલું કહી શકું આ વિદ્યાર્થીઓ માટે હમણાં. અને 10માના 12માના વિદ્યાર્થીઓને જે ડર હોય છે તે મોસ્ટ ઓફલી શું ડર હોય છે? ડર એકચ્યુઅલી એક વસ્તુ સમજો, જે છોકરાઓએ પહેલેથી રિવિઝન કરીને ભણ્યું છે શરૂઆતથી જ, વર્ષના સત્ર સારું થયું અને ત્યાંથી જ, એ લોકોને ડરવાની કોઈ જરૂર નથી. એક્ઝામ ફિયર હોય છે, પણ એના માટે એ લોકો પેપર સોલ્વ કરે. પ્રી બોર્ડ જેવી રીતે અમે અમારા ક્લાસીસમાં પ્રી બોર્ડ રાખતા હોઈએ છીએ. કોઈ બી વિદ્યાર્થીને પ્રી બોર્ડ માટે આવવું હોય તો એ આવી શકે છે બરાબર, એ ફ્રી ઓફ કોસ્ટ જ હોય છે. તો એ રીતના જેટલા પેપર સોલ્વ કરશે, ટાઈમ મેનેજમેન્ટ કરશે, ઓટોમેટિક એ ડર જે છે એ વિદ્યાર્થીઓનો ધીમે ધીમે ઓછો થતો જાય. આમાં તમે 10માની અને 12માની કઈ રીતના તૈયારી કરેલી? હું જો મારી વાત કરું બરાબર, તો અમારા જે તે વખતના જે ટીચરો હતા એ બહુ જ સપોર્ટિવ હતા, અને એમને જ એકચ્યુઅલી અમે અમારા આઈડલ રાખીને એ અમારા પર જે રીતનું ધ્યાન આપતા હતા એ જ રીતે હું મારા વિદ્યાર્થીઓ પર બી ધ્યાન આપું છું કે ભાઈ એ લોકો અમને કોઈ દિવસ એકલા નહોતા મૂકતા. આજની તારીખમાં બી મારા કોઈ બી વિદ્યાર્થી હોય એ રાત્રે 10 વાગે કે 11 વાગે બી મને કદાચ કોઈ પ્રશ્ન રિગાર્ડિંગ કદાચ ફોન કરે તો એમને એટલા જ પ્રેમથી જવાબ આપું છું બરાબર. અને હું અગર જો મારી વાત કરું કે ભાઈ હું એ કેવી રીતે તૈયારી કરી, તો રિવિઝન સૌથી જરૂરી છે. એક એજ્યુકેશન, જ્યારે બી તમે એક સ્ટુડન્ટ છો બરાબર, ત્યારે રિવિઝન મસ્ટ. બીજું કે જે બી ભણો છો, હું કોઈ બી વિદ્યાર્થીને આજ સુધી એવી સલાહ નથી આપી કે ભાઈ તમે 5 કલાક બેસીને વાંચો કે 6 કલાક. તમે 1 જ કલાક બેસો, પણ તમારું પૂરેપૂરું ધ્યાન એ ભણવામાં જોઈએ. પછી એ વખતે તમે મોબાઈલ લઈને બેસો છો કે ઊંઘતા ઊંઘતા વાંચો છો તો એ વાંચેલું કઈ જ કામનું નહીં લાગે, કારણ કે એ ભૂલી જ જવાશે તમારાથી. એટલે ફોકસથી વાંચો ને ઓછું વાંચો તો ચાલે. કોન્સન્ટ્રેશન તમારું જોઈએ. તમે જે બી વાંચો છો બરાબર, એનામાં પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરીને વાંચો, તમને એ લાઈફ લોંગ યાદ રહેશે જ. અને તમે ટીચર બનવા પાછળનું કારણ? હવે એકચ્યુઅલી એવું કોઈ પ્લાનિંગ નહોતું તોસીફભાઈ, ખરેખર કહું તો. તમે તો મને બચપનથી જોઈ લો છો, મીન્સ કે ઓળખો છો બી બરાબર. ટીચર બનવાની એવી કોઈ ગણતરી હતી નહીં, પણ આ એકચ્યુઅલી મારા પપ્પાનું સપનું હતું કે ભાઈ મારો છોકરો પ્રોફેસર બને બરાબર. અને એમનું એ સપનું પૂરું કર્યું, મીન્સ કે લાઈફે ઠોકર મારી, બહાર ગયો ભણવા માટે, ત્યાં જઈને સિલ્વર મેડલ લાવ્યો આખા યુનિવર્સિટીમાં. પપ્પાની મહેનત હતી અને પપ્પાનું સપનું પૂરું કર્યું કે ભાઈ આજે નામની આગળ ડૉક્ટર લગાવી દીધું
કે ભાઈ પીએચડી બોડેલીમાં પહેલો વ્યક્તિ બની ગયો કે જેને ઇંગ્લિશ વિષય પર પીએચડી કર્યું હોય. તો આની પહેલા તમે હોટલમાં પણ તમે કામ કરતા હતા કરેલું છે. તમારા પપ્પાની જોડે. કરેલું છે. એ બી દિવસો યાદ છે ને, કે કેમ નહીં, કારણ કે પપ્પા એક જ વસ્તુ શીખવાડી કે બેટા જે બી કરે ને બરાબર, એમાં નીચેથી લઈને ઉપર સુધીનું બધું જ કામ આપણને આવડવું જોઈએ. હોટલમાં બી કામ કરી, હોટલમાં બી ભઠ્ઠી પર બેસતા હતા, મીન્સ કે વસ્તુ બનાવતા હતા, ખમણ બનાવતા હતા, સમોસા બનાવતા હતા. એ લાઈફ બી હતી, પણ સૌથી મોટો રોલ મોડલ મારા માટે અને જેમના લીધે હું કદાચ આજે આ સ્ટેજ પર છું એ મારા પપ્પા જ છે, કે ભાઈ એમના લીધે જ આજે હું અહીં છું. આપણે તમે જે ટ્યુશન ક્લાસીસ ચલો છો એમાં આપણે લગભગ 7 વર્ષ કીધું તમે. હા. એમાં આપણે કેટલા છોકરા ટોપ પર આવ્યા છે આ સુધી? તોસીફભાઈ, દર વર્ષે અમારા લગભગ 3-4 વિદ્યાર્થીઓ એવા હોય છે બરાબર, કે જે ટોપ રેન્કરમાં હોય છે. જસ્ટ લાઈક આ ગયા વર્ષે જ બરાબર, મારે દિયા ભગત કરીને છોકરી હતી બરાબર, એનો લગભગ 4થો નંબર હતો સ્કૂલમાં બરાબર. અને એના પહેલા બી તીર્થા ઠક્કર કરીને એ આખા જિલ્લામાં 2જો નંબર લાવી હતી ઇંગ્લિશ મીડિયમમાં. પછી એના પહેલા પણ પ્રેમ ઠક્કર કરીને હતો બરાબર, એ પણ આપણા તાલુકામાં 2જા નંબર પર હતો. મીન્સ કે દર વર્ષે આપણા 2-3 સ્ટુડન્ટ એવા હોય છે કે જે ટોપમાં જાય છે. ને આ વખતે જે 10માની 12માની પરીક્ષા વહેલી આવી ગઈ છે અને એમાં વચ્ચે લગભગ રજા પણ બહુ છે, તો એમાં વચ્ચે ગેપ છે, એમાં સ્ટુડન્ટે કઈ રીતના તૈયારી કરવી જોઈએ? પોતાનો ટાઈમ મેનેજમેન્ટ પહેલાં તો સ્ટુડન્ટે શીખવું જોઈએ બરાબર, કે ભાઈ આજે સ્ટુડન્ટ જોડે એવું વસ્તુ સમજો, દરેક વ્યક્તિ જોડે 24 કલાક છે. 24 કલાક તો વ્યક્તિ વાંચવાનો નથી બરાબર. એ જે 24 કલાક છે ને, એને પર્ટિક્યુલર 6 કલાકના 4 ભાગમાં વિદ્યાર્થીએ વેચી લેવું જોઈએ બરાબર, કે ભાઈ જેવી રીતે કે 6 થી 7 કલાકની એની ઊંઘ થઈ ગઈ, 6-1 કલાકનો એનું બીજા બધા જે બી ડેલી રૂટીન છે એનું બરાબર, એ થઈ ગયું. 6 કલાકને જે બચ્યા એની જોડે બરાબર, 18 કલાક એના નીકળી ગયા, પણ જે 6 કલાક બચે છે ને એને એ 2-2 કલાકના સ્લોટમાં વેચી દે બરાબર, અને એનું પ્રોપર મેનેજમેન્ટ કરે તો બી સારી એવી મહેનત કરી, મીન્સ કે સારું એવું મેનેજમેન્ટ કરીને સારામાં સારો સ્કોર લાવી શકાય 10-12માની પરીક્ષામાં. અને આપણે તમે ઇંગ્લિશમાં પીએચડી કરેલ છે, તો ઇંગ્લિશ વિષય વિશે તમે થોડુંક આપણે જાણકારી આપશો? ઇંગ્લિશની અંદર તો હવે શું કહું તમને, જેવી રીતે કે ભાઈ 10માનું બુક અલગ હોય, 12માની અલગ હોય, પણ ગ્રામર મેજોરિટી સેમ આવતું હોય બરાબર. ગ્રામરની અંદર જે મેઇન પાયો કહેવાય એ ટેન્સીસનો કહેવાય બરાબર. આજે હું મારા લેક્ચરમાં બી બોલતો હોઉં છું, જે વિદ્યાર્થીઓ કદાચ આ જોશે પોડકાસ્ટ આપણો અને જે લોકો મારી જોડે બની ગયા છે એ લોકોને બી ખબર હશે કે હું મારા લેક્ચરમાં હંમેશા એ વસ્તુ બોલતો હોઉં છું કે જેમને ટેન્સીસ આવડી ગયા ને ઇંગ્લિશમાં બરાબર, એને લગભગ 60% ગ્રામર આવડી ગયું. કારણ કે ઇંગ્લિશનું ગ્રામર એટલું ટફ નથી જેટલું ગુજરાતી વ્યાકરણ છે, કે જેટલું સંસ્કૃત હિન્દીનું વ્યાકરણ છે ને, એટલું ટફ ઇંગ્લિશનું વ્યાકરણ નથી બરાબર. હા, એડજેક્ટિવ, પ્રોનાઉન, નાઉન એ બધી વસ્તુ છે, બેઝિક છે બરાબર, પણ એ બી કંઈ સમજવું એટલી અઘરી નથી બરાબર. પણ આ એક આપણાને ખોફ છે કે ભાઈ અંગ્રેજી વિષય છે ને એ અઘરો છે, એ આપણો ખાલી મનનો ડર છે. એ તો ખરેખર એમાં તમે મહેનત કરો બરાબર, અને એમાં કદાચ કોઈ ડાઉટ આવતા હોય તમે મારી જોડે લાવો, હું શીખવાડીશ તમને બરાબર. અંગ્રેજી ખરેખર બહુ રમત વસ્તુ છે, બહુ સહેલું લાગશે. અને આપણે જીવનમાં તમારા કોઈ મોટી ઠોકર વાગેલું છે એવું કંઈ? જીવનમાં તો જો એ મારી પર્સનલ વસ્તુ છે, પણ હવે એકચ્યુઅલી શેર ના કરાય, બટ હા, જીવનમાં ઠોકર વાગેલી છે બરાબર. મેં બી બધી બહુ ભૂલો કરી હતી વિદ્યાર્થી કાળમાં. મારા શિક્ષકો હતા કે જેમને મને સંભાળ્યો હતો, જેમને મને સાચો રસ્તો આપ્યો, માર્ગદર્શન આપ્યું. મારા પેરેન્ટ્સ હતા કે જેમને મને ફરીથી એક આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું બરાબર. નહીં તો હું બેસી જ ગયો હતો દુકાને અને મેં મારું ભવિષ્ય કંઈ વિચાર્યું નતું. મને એવું જ હતું કે ભાઈ હવે આ જ ધંધો જ કરવાનો છે ને આ જ કરો. પણ મારા પપ્પા એ હતા કે ના, એ જીદ લઈને બેઠા હતા કે ના બેટા, તું હોશિયાર છે, તારામાં દિમાગ છે અને તને આ વિષય માટે રસ છે. પર્ટિક્યુલર પહેલેથી અંગ્રેજી વિષય માટે પહેલેથી પ્રેમ હતો બરાબર. તો પપ્પાએ એવું જ કીધું કે બેટા તું એમાં આગળ વધ, એમાં આગળ જા બરાબર, અને તું કંઈક બન બરાબર. એટલે એમને પહેલેથી જ એ સપનું જોયું હતું મારા માટે. અને ઠોકર વાગી છે, ઘણી બધી વાગી છે, ભૂલો બી ઘણી બધી કરી છે, બસ એ ભૂલોથી શીખતો ગયો અને આગળ વધતો ગયો.
આપણા જે 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ છે એના માટે તમે એકદમ છેલ્લી ઘડી હવે શું કહેશો? મારું ખાલી એટલું જ કહેવું છે દરેક વિદ્યાર્થીને કે ભાઈ સૌથી પહેલા તો પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે ભગવાને છે ને દરેકને દિમાગ સરખું આપ્યું છે. એવું કોઈ જ નથી કે જે ભાઈ હોશિયાર છે ને જે ડોબો છે, બરાબર. એકચ્યુઅલી આ ડોબાની કોઈ વ્યાખ્યા છે જ નહીં. આ આજુબાજુના જે આપણા જે વાઇબ્સ છે, બરાબર, જે નેગેટિવ વાઇબ્સ આપણી આજુબાજુ છે, એ લોકોએ આપણાને શીખવાડી દીધું છે કે ભાઈ આ ડફોર છે, આ ડફોર છે. અને છોકરો પછી છે ને એકચ્યુઅલી કરવા માંગતો હોય ને, બરાબર, એ બી ના કરી શકે, બરાબર. એટલે આવા બધા લોકોથી દૂર રહેવું. બીજું કે પોતાના પર વિશ્વાસ રાખવાનો. તમને આવડે જ છે, તમે કરી જ લેશો. હા, હું એ બી માનું છું કે ભાઈ એક વખતમાં વાંચવાથી આપણને કદાચ ન આવડે તો 2 વખત વાંચો, 3 વખત વાંચો, બરાબર. પણ તમે પ્રયાસ કરવાનું છોડી દેશો ને તો ત્યાં તમે પાછળ ધકેલાઈ જશો. પ્રયાસ કરવાનું કોઈ દિવસ છોડવું ના જોઈએ. આમાં કેટલાક વિદ્યાર્થીઓને બધું આવડતું હોય છે, પણ પેપર લખવામાં ચેકચૂક કરે છે, કમ્પ્લીટ લખી નહીં શકતા, એના લીધે એમના માર્ક ઓછા આવે છે, એવું પણ બને છે. આમાં શું હોય છે કે ભાઈ જ્યારે આપણી જોડે પેપર આવે ને 15 મિનિટ પહેલા પેપર આપી દે આપણાને પરીક્ષામાં. હવે ત્યારે વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ મારી બાજુમાં કોણ છે, આ બાજુ કોણ છે, આગળ મારો દોસ્ત છે કે નહીં, બરાબર, આ બધામાં રહી જાય. અને જેવી પુરવણી આપે, બરાબર, ફટાફટ પેલું આગળનું પેજ ભરવાનું હોય. હવે ત્યાં સુધી વિદ્યાર્થી શાંતિથી પેપર વાંચી નહીં શકતો. હવે કરે છે શું? લખતો જાય છે, વાંચતો જાય છે, લખતો જાય છે, પ્રશ્ન વાંચતો જાય. પણ મારી એ સલાહ છે કે ભાઈ પેપર જેવું તમારી જોડે આવે, તમે સૌથી પહેલા એને એક વખત શાંતિથી ઠંડા દિમાગે એને વાંચો, બરાબર. યાદ કરો કે ભાઈ તમે આ પ્રશ્ન કશે જોયેલો તો છે જ અને તમે વાંચેલો છે, તમને આવડે છે, બરાબર. બીજું કે જ્યારે બી તમે પેપર લખો છો, બરાબર, ત્યારે પહેલા એનો જવાબ 2 મિનિટ માટે પોતાના દિમાગમાં વિચાર લેવાનો કે મારે આ પ્રશ્નના જવાબમાં કઈ કઈ વસ્તુ, કયા કયા પોઈન્ટ આવશે, કયા કયા પોઈન્ટ મારે લખવા પડશે, બરાબર. અને બીજું કે કદાચ જો ભૂલ થાય તો એના પર બહુ જોરથી ઘૂંટવાની કોઈ જરૂર નથી. એને એક સિમ્પલ લાઈનમાં એક લીટી દોરી દો, કેન્સલ. આનાથી શું છે, તમારું લખાણ ખરાબ નહીં દેખાય, બરાબર. બીજી એક સલાહ કે ભાઈ જો તમારે તમારું લખાણ ચોખ્ખું દેખાડવું હોય ને, બરાબર, તો આપણી જોડે પેજમાં 2 બાજુ હાસ્ય આપેલા છે. એક બાજુ તો ડાર્ક લાઈન છે અને એક બાજુ એક લાઇટ છે. તો બીજી બાજુ તમે એક લાઈન ડ્રો કરી દો પેન્સિલથી અને તમારું લખાણ એટલા જ ભાગમાં રાખો. હા, તો તમારું લખાણ શું છે, સારું દેખાશે. અને જેવો જવાબ પતે એવું 2 લાઈન છોડીને પછી નવો જવાબ લખો, તો લખાણ ચોખ્ખું બી દેખાશે અને સારું બી દેખાશે, જેનાથી માર્કિંગ સુધરે છે. જો તમારું લખાણ સારું ના હોય, જસ્ટ લાઈક કોઈ લેંગ્વેજ સબ્જેક્ટ હોય, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તમારું લખાણ સારું ના હોય ને તો ડેફિનેટલી તમારા માર્ક ઓછા આવે, કપાય. હા, તો આપણા ડિંગલ સર એમને આપણને ઘણી બધી વાતો કરી. 10 અને 12માના જે વિદ્યાર્થીઓ છે જે એકદમ સરળ રીતે પેપર લખી શકે એ રીતની આપણે વાત થઈ. તો આપણી આ યુટ્યુબ ચેનલ છે એમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો જરૂરથી કરશો. મારું નામ મનસુરી સિફા છે. હું છેલ્લા 2 વર્ષથી આ ક્લાસીસમાં ટીચિંગ લઈ રહી છું અને અહીંયાનું ટીચિંગ એકદમ બેસ્ટ છે. પણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેટલું ટીચિંગ મતલબ ક્લાસીસની જોડે જોડે પોતે પણ જેટલી મહેનત કરે એટલું જ એમનું પરિણામ સારું આવતું હોય છે. તો હું પણ જાતે પણ ઘરે એટલી જ મહેનત કરી રહી છું અને ક્લાસીસમાંથી પણ અમને ઘણા પેપર સેટ આપેલા છે અને ઘણી બીજી પણ એક્સ્ટ્રા પેપર્સને એવું આપીને અમને મહેનત કરાવી રહ્યા છે. મારું નામ દિવાન જુલ્ફિકાર અલી ઇસ્માઇલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું છેલ્લા 2 વર્ષથી એક્સેલન્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને અહીં ડિંગલ સર છે ને અંગ્રેજી બહુ સારું ભણાવે છે અને બધા જ વિષયો સારું ભણાવે છે. બહુ અનુભવી શિક્ષકો છે. હું અહીં ક્લાસીસમાં મને રિવિઝન કરાવે છે, ટોપિક પ્રમાણે લખાવે છે અને લખાઈને મોડે યાદ કરાવે છે. આમાં